નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ સમાચાર વિગતવાર. જૂના ડીસાથી ડીસા સુધી લગભગ 7 થી 8 કિલોમીટરની મુસાફરીનું ભાડું આજે પણ માત્ર 10 રૂપિયા. આજે અમે કોઈ રાજકારણની વાત નથી કરવાના. આજે અમે કોઈ આરોપ પ્રત્યારોપની ચર્ચા નથી કરવાના. આજે અમે વાત કરીશું એવા હજારો મહેનતકશ પરિવારોની જે રોજ સવારથી સાંજ સુધી રસ્તા પર ઊભા રહી પોતાના પરિવાર માટે 2 ટંકની રોટી કમાવાનો સંઘર્ષ કરે છે. આજે વાત છે જૂના ડીસાના રિક્ષા ચાલકોની. મિત્રો, એક પ્રશ્ન હું સરકારને પણ પૂછવા માંગુ છું અને સમાજને પણ. શું છેલ્લા 15 વર્ષમાં માત્ર રિક્ષાનું ભાડું જ નથી વધ્યું? કારણ કે પેટ્રોલ વધ્યું, સીએનજી વધ્યું, ડીઝલ વધ્યું, ટાયરના ભાવ વધ્યા, ઓઇલ મોંઘું થયું, સ્પેર પાર્ટ્સ મોંઘા થયા, ઇન્સ્યોરન્સ મોંઘું થયું, મેન્ટેનન્સનો ખર્ચ બમણો થયો, ઘર ચલાવવાનો ખર્ચ 4 ગણો વધી ગયો. પણ જૂના ડીસાથી ડીસા સુધી લગભગ 7 થી 8 કિલોમીટરની મુસાફરીનું ભાડું આજે પણ માત્ર 10 રૂપિયા. શું આ ન્યાય છે? આજે એક રિક્ષા ચાલક સવારે ઘરેથી નીકળે છે તો પહેલાં ભગવાને પ્રાર્થના કરે છે કે આજે એટલું કમાઈ લઉં કે ઘરમાં બાળકોને દૂધ લઈ જઈ શકું. પણ દિવસ પૂરો થાય છે તો ગેસ ભરાવાનો ખર્ચ, રિક્ષા માલિકને બચત, મેન્ટેનન્સ અને પછી ખિસ્સામાં શું બચે? આ પ્રશ્ન આજે માત્ર એક રિક્ષા ચાલકનો નથી, આ પ્રશ્ન સમગ્ર સમાજનો છે. અહીં સૌથી મોટી વાત, ઘણા લોકોને લાગે છે કે બધા રિક્ષા ચાલકો પોતાના રિક્ષાના માલિક છે. ના, જૂના ડીસાના ઘણા રિક્ષા ચાલકો આજે પણ ભાડાની રિક્ષા ચલાવે છે. દિવસભર મહેનત કરો, પહેલાં માલિકને પૈસા આપો, પછી ગેસ ભરાવો, પછી રિક્ષા રિપેર કરાવો અને પછી પોતાના પરિવાર માટે શું બચ્યું? આજે જૂના ડીસા રિક્ષા એસોસિએશન મેદાનમાં ઉતર્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યું છે, જો વાજબી રીતે ભાડામાં વધારો નહીં થાય તો રસ્તા રોકો આંદોલન થશે અને જરૂર પડશે તો અનિશ્ચિત મુદ્દતની રિક્ષા હડતાળ પણ કરવામાં આવશે. સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે. અમે અહીં એક વાત ખૂબ સ્પષ્ટ કરી દઈએ, પોલીસ પાવર ન્યૂઝ કોઈના પક્ષમાં નથી. અમે તો માત્ર સત્યના પક્ષમાં છીએ. જો માંગણી ગેરવ્યાજબી હોય તો અમે તેનો પણ વિરોધ કરીશું. પણ જો કોઈ વર્ગ 15 વર્ષથી એક જ ભાડામાં પોતાની જિંદગી ચલાવતો હોય તો તેની વાત સાંભળવી એ સરકારની, પ્રશાસનની અને સમાજની પણ જવાબદારી છે. હું એક સામાન્ય મુસાફરને પણ પૂછવા માંગુ છું, જો આજે તમારે ચા પીવી હોય તો 10 રૂપિયામાં મળે છે? ના. તો પછી 7-8 કિલોમીટર સુધી તમને સલામત પહોંચાડતો માણસ માત્ર 10 રૂપિયામાં પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? અમે જિલ્લા કલેક્ટરને, આરટીઓ વિભાગને, જિલ્લા પોલીસ તંત્રને અને રાજ્ય સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આ પ્રશ્નને રાજકીય નહીં પણ માનવતાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે. રિક્ષા એસોસિએશન સાથે બેઠક થાય, વ્યાજબી નિર્ણય લેવાય અને જનતાને પણ તકલીફ ન પડે અને રિક્ષા ચાલકોને પણ ન્યાય મળે. કારણ કે જ્યારે મહેનતકશ માણસ રસ્તા પર ઉતરે છે ત્યારે એના હાથમાં પથ્થર નથી હોતો, એના ઘરની મજબૂરી હોય છે. પોલીસ પાવર ન્યૂઝ હંમેશા પોલીસનું સારું કાર્ય હોય તો તેની પણ પ્રશંસા કરશે, સરકારનો સારો નિર્ણય હશે તો તેનું પણ સ્વાગત કરશે. પણ જ્યારે સામાન્ય માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે એ અવાજ બનીને સૌથી પહેલાં ઊભું રહેશે પોલીસ પાવર ન્યૂઝ. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. અમે સમાચાર નથી બતાવતા, અમે સત્યને અવાજ આપીએ છીએ. જય હિન્દ. 20 રૂપિયા જે રિક્ષાનું ચાલવું છે 3/8/2026 જે શરૂઆત કરી હતી ને અમુક પેસેન્જર ખુશ થઈને 20 રૂપિયા ભાડું બી આપે છે. પણ અમુક 2-3 રિક્ષાવાળા કે 2-4 ઇકોવાળાના જે બી એ 10-10 રૂપિયામાં લઈ જોઈએ ને એ અમારે સહકાર આપે એ મહત્ત્વનું વસ્તુ છે. ને બીજી વસ્તુ કે અમારે આ 10-20 રૂપિયાના અંદરથી જે 20 રૂપિયામાં અમે 7-8 કિલોમીટર લઈ જઈએ એમાં પેસેન્જર બી ખુશ થાય એવું ના નથી. પણ અમને જો આ 10-20 રૂપિયાવાળા જે 10 રૂપિયાના ઇકો રિક્ષાવાળા જે ભંગ કરે નિયમનો એમને બંધ કરવા વિનંતી. અને જો એવું થશે તો અમે પ્રદર્શન ઉપર ઉતરશું અને ભૂખ હડતાળ કરવી હશે તો એ પણ કરશું. આ તમે 20 રૂપિયા ભાડું ક્યારથી નક્કી કર્યું? 3/8/2026 એટલે ગઈકાલથી કર્યું. તો હવે 20 રૂપિયા ભાડું પેસેન્જર તમને ખુશીથી આપી દેશે? ખુશીથી આપે. તો હવે વાંધો ક્યાં છે? વાંધો એ છે કે અમુક રિક્ષાવાળા જે છે બહારની રૂટના અને જે ઇકોવાળા છે એ 10-10 રૂપિયામાં પેસેન્જર લઈ જાય છે. જો આવું તમારે ધ્યાને આવશે તો શું કરશો? અમારા ધ્યાનમાં એવું આવશે તો અમે ભૂખ હડતાળ ઉપર બી ઉતરશું અને સુખ શાંતિ પ્રેમ પેલું એ બી કરશું. કલેક્ટરને આવેદનપત્ર બી લખશું. જો એવું થશે તો અમારા રૂટ ઉપર અમે બેસી જશું. રોડ ઉપર તમારે જૂના ડીસાથી ડીસા અંદાજિત કેટલા કિલોમીટર? 7-8 કિલોમીટર. બીજું કોઈને કંઈ કહેવું છે? ખોડિયાર મંદિરથી ખોડિયાર મંદિરથી ઠેઠ ફુવારે ભગવતી સુધી માણસો 10-10 રૂપિયામાં જાય અને છેલ્લે એવું હોય ને તો અમુક રિક્ષાવાળા તો ગાયત્રી સુધી 10-10માં જતા હતા.
હવે અમે 20 રૂપિયા કર્યું એના બદલે પેસેન્જર બી આપવા તૈયાર છે, પણ અમુક રિક્ષાવાળા છે એ જ ભંગ કરે. બધા અમારા જે ગ્રુપમાં જેટલા ઊભા છે એટલા બધા સહકાર આપવા મંજૂર છે, પણ અમુક છે એ બહુ હેરાન કરે છે. એટલે તમને પેસેન્જરથી કોઈ વાંધો નથી? પેસેન્જર કોઈ વાંધો નથી, પેસેન્જર 20 રૂપિયા હાલવા તૈયાર છે, ખાલી પણ અમુક રિક્ષાવાળા અમુક રિક્ષાવાળા અમુક ઇકોવાળા છે એ બહુ હેરાન કરે છે. અમે એમને કીધું, અમે એમને જાણ બી કરી કે 20 રૂપિયા અમે કરેલું છે, તમે 20 રૂપિયા કરી દો. તો બી અમુક એવું કહે છે, અમુક પેસેન્જરને સમજાઈ દેશે પહેલથી કે કોઈ બી રિક્ષાવાળો રોકે કે કશું કરે તો તમે 20 રૂપિયા કહેજો, અને જૂના ડિઝાઇન 10 રૂપિયા લે છે. અમારા અંગાત એવી અમુક રિક્ષાવાળા એવું બી કરે છે. હવે જો આ વસ્તુ બીજી વાર તમારા ધ્યાને આવે કે આ લોકો 10 રૂપિયા લઈને તમારા જે એસોસિએશનનું ભંગ કર્યું છે, ભાડાનું 20 રૂપિયા ભાડાનું ભંગ કર્યું, તો તમે શું કરશો આગામી દિવસે? સર રિક્ષા સ્ટેન્ડ ઉપર અમે ઉભા નહીં રાખીએ હા, અને જે કાયદેસર જે થતું હોય એ કરશું અમે. અને કઈક હડતાલની વાત ચાલે છે, એ શું છે? કાયદેસર જો રિક્ષાવાળાને નહીં માને અને અમે બંધ બી કરાવશું તો બી નહીં માને રહ્યા, તો પછી અમે રોડ ઉપર સુખ શાંતિ ભૂખ હડતાલ કરશું ને અમે અમારું શાંતિપૂર્વક કરશું. કારણ કે અમારું ગુજારણ હેઠતું નથી. 350 ની બચત વાળી રિક્ષા ચલાવીએ છીએ, 350 ની રિક્ષા બચત ઉપર ચલાવીએ, શેઠને એ આલીએ 350, 300-400 રૂપિયાનો ગેસ આવે છે, તો કાઢવાનું શું પછી 10-10 રૂપિયામાં 800 રૂપિયા તો ખર્ચો બેસી જાય. આપણા જૂના ડીસામાં ફરતી અંદાજિત કેટલી રિક્ષાઓ છે? અંદાજ રિક્ષાઓ છે 70 રિક્ષાઓ. 70 રિક્ષાઓ. હા, 70. અને તેમાં પોતાની માલિકીની કેટલી હશે? પોતાની માલિકીની 20-25 રિક્ષા. બાકી અન્ય લોકોની ભાડાથી છે. એમાં શેઠને કેટલા આપવા પડે? શેઠને 300 રૂપિયા આપવા માટે, અમુક 350-300 એવા ચાલે છે. ફરજિયાત આપવા પડે? ફરજિયાત આપવા એમાં પડે. મેન્ટેનન્સ કોનું હોય? મેન્ટેનન્સ શેઠનું હોય. ઓકે. એમાં ટાયર પંચર કે એવું કોઈ નાનું કામ હોય એ અમારા ઉપર હોય, અને મોટું કોઈ કામ આવે તો એ શેઠના માથે હોય. 150 અત્યારે તમે આજે ભેગા થયો છો, અંદાજિત કેટલા રિક્ષા ચાલકો ભેગા થયા હશે? આ રિક્ષાઓ દેખાશે? તો અમે 50-55 જેવા ઉભા. ઓકે.